નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ઘટનાને મીડિયા સુધી ન પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ટ્રેનિંગ સેન્ટર પર રનવે પરથી પ્લેન નીચે ઉતરવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ આવી જ બે ઘટનાઓ બની ચૂકી છે. એક ઘટનામાં તો ટ્રેનિંગ સેન્ટરના પાયલટનું પ્લેન ક્રેશ થવાથી આગ લાગી હતી અને પાયલટનું મૃત્યુ થયું હતું. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન એરપોર્ટ પરની ગંભીર બેદરકારી સૂચવે છે. અમરેલીના પ્રાંત અધિકારી મહેશ નાકિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એરપોર્ટ મેનેજરના કહેવા મુજબ પ્લેન રનવે પર આવતા જ સ્લીપ ખાઈ ગયું હતું. તેમણે પણ કોઈ જાનહાનિ ન થઈ હોવાની અને અગાઉ પણ આવી એક ઘટના બની હોવાની વાત સ્વીકારી હતી. શહેર ઉપરથી દિવસભર પ્લેન ઉડતા હોવાથી અમરેલી શહેરના લોકોએ અગાઉ પણ આંદોલન કર્યું હતું. ટ્રેનિંગ સેન્ટરના પ્લેન શહેર ઉપરથી નજીકથી ઉડતા હોવાથી નાગરિકોએ આવેદનપત્ર આપી ધરણા કર્યા હતા અને કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. જોકે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને શહેર ઉપરથી પ્લેન ન ઉડાવવાની માંગણી યથાવત છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.